વલસાડના પારડી તાલુકામાં ભેસુ ખાડીમાં એક કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ। કારમાં સવાર શિક્ષક દંપતી પૈકી પતિ મહેશ પટેલને સ્થાનિક લોકોએ બચાવી લીધા, પરંતુ તેમના પત્ની શિક્ષિકા તનાશા પટેલ અને તેમની દીકરી યશવી પટેલ કાર સાથે પાણીમાં તણાઈ ગયા। ઘટનાની જાણ થતાં વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। તો એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ભારે વરસાદ અને પાણીના તેજ પ્રવાહના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા પ્રિયાંક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રિયાંક, જે રીતે ભેસુ ખાડીમાં એક કાર ખાબકી હતી, શું વિગતો મળી રહી છે? જે પ્રમાણે ગત રાત્રિનો આ બનાવ બન્યો હતો, શિક્ષક દંપતી પસાર કરી રહ્યો હતો એક ખાડી, જેના પર કહી શકાય કે નાનો પુલ હતો। તેઓ આ વિસ્તારના રહેવાસી હોય, અવર જવર આ રસ્તે કરતા હોય, તેઓને એવું હતું કે અહીંથી તેઓ પાસ થઈ જશે, પરંતુ પાણીના પ્રવાહમાં આખી કાર તેઓની તણાઈ ગઈ હતી અંદર। ત્યારે ડ્રાઈવર પતિ જે હતા તે નીકળી આવ્યા હતા અને એક ડાળખી પકડી રાખી અને તેઓ થોડો સમય ત્યાં રહ્યા, પરિવારને ટાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધારે હતો કે ગાડી આગળ ખૂંચી ગઈ। તુરંત તેમણે બૂમાબૂમ કરી તો સ્થાનિકો ત્યાં પહોંચ્યા અને એમને તો બચાવી લીધા, પરંતુ રાત્રિના અંધારામાં તે ગાડી દેખાઈ નહીં અને તેને કારણે તુરંત જ તંત્રને જાણ કરવામાં આવી। એનડીઆરએફની ટીમ અને સ્થાનિક માંગેલા ગ્રુપ જે છે ચંદ્રપુરનું, તેઓ ત્યાં પહોંચ્યા હતા। ખૂબ ઝાડી જંગલવાળો વિસ્તાર હોય, જાળો કાપીને અંદર સુધી પહોંચવાનો પ્રયાસ કરી આખી રાત પ્રયત્ન કર્યો હતો ગાડી શોધવાનો, પરંતુ એ શક્ય બન્યું નહોતું। આખરે વહેલી સવારે અજવાળું થતાની સાથે જ અને પાણી થોડું ઓછું થતા કાર લોકેટ થઈ હતી અને પત્ની અને પુત્રીની ડેડ બોડી એમાંથી કાઢવામાં આવી હતી। આખી રાત માંગેલા ગ્રુપ અને એનડીઆરએફની ટીમે સખત પ્રયાસો કર્યા હતા। જી આભાર પ્રિયાંક, સમગ્ર માહિતી આપવા બદલ।